હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ વ્લોગ પર તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું વઘારેલા મમરા। વઘારેલા મમરા તો સૌ કોઈને ભાવે છે, નાના મોટા સૌ વઘારેલા મમરા હોંશે હોંશે ખાય છે અને આપણા ગુજરાતીઓના ઘરમાં તો ડબ્બા ભરીને આપણે હંમેશા રાખતા હોઈએ છીએ। આજે હું તમારી સાથે એકદમ યુનિક અને સાવ નવી રીતે મમરા વઘારવાની રીત શેર કરું છું। અહીં મમરા વઘારવાની રીત તો નવી છે, પણ એની સાથે એક સિક્રેટ મસાલો પણ છે, જેનાથી મમરા એકદમ ટેસ્ટી અને ખૂબ જ સરસ ચટપટા બનીને તૈયાર થાય છે। અને 100% ગેરંટી છે મિત્રો કે આ રીતે મમરા તમે ક્યારેય નહીં વઘાર્યા હોય। એકદમ યુનિક અને સાવ નવી રીત છે। તો ચાલો ઝડપથી બનાવવાનું શરૂ કરીએ। અહીંયા મમરાને વઘારવા માટે મેં અડધી થેલી જેટલા મમરા લીધા છે। આ મમરા જે રૂટીન આપણે જે સેવ મમરા બનાવવા માટે વાપરતા હોઈએ એ મમરા લીધેલા છે અને ચાળીને એકદમ ચોખ્ખા કરી લીધા છે। જુઓ, આ રીતે દબાવતા મમરો જો સહેજ ભેજવાળો લાગે, એટલે કે થોડો અમથો હવાઈ ગયેલો હોય એવો લાગે, તો મમરાને આપણે શેકી લેવાના છે। તો અહીંયા ગેસ પર મોટું વાસણ મૂકીશું અને મમરાને એમાં ટ્રાન્સફર કરીશું અને ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખી આપણે મમરાને શેકી લેવાના છે। ગેસની ફ્લેમને આપણે અહીંયા એકદમ ધીમી રાખીશું, જેથી મમરા બળી ન જાય। અહીંયા તમારે ઘી કે તેલ કશો જ ઉપયોગ કરવાનો નથી, માત્ર ગરમ કડાઈની અંદર મમરાને શેકી લેવાના છે, જેથી એની અંદરનો ભેજ દૂર થઈ જાય। મમરાને ક્રિસ્પી બનાવવા માટે તમે ધારો તો જ્યાં તડકો આવતો હોય તમારા ઘરમાં, ત્યાં 2 થી 3 કલાક તમે એને તડકે મૂકી શકો છો। આમ કરવાથી એના અંદરનો બધો જ ભેજ દૂર થઈ જાય છે અને મમરા ફરી ક્રિસ્પી બની જાય છે। પણ જો ઇન્સ્ટન્ટ અને ઝડપથી તમારે મમરા બનાવવા હોય અને તડકે મૂકવાનો તમારી પાસે સમય ન હોય, તો આ રીતે શેકી લેવાના। આ રીતે થોડી વાર માત્ર 1 થી 2 મિનિટ સુધી સારી રીતે શેકી લેશો તો મમરા ફરી એકદમ સરસ ક્રિસ્પી બની જશે। આ રીતે શેકી લેવાથી અથવા તો તડકે મૂકવાથી મમરાની અંદરનો બધો જ ભેજ દૂર થઈ જાય છે અને એકદમ સરસ ક્રિસ્પી બની જાય છે। તો અહીંયા બધા જ મમરા એકદમ સરસ ક્રિસ્પી બની ગયા છે। ગેસની ફ્લેમને આપણે અહીંયા બંધ કરી દીધી છે। હવે મમરા ઉતાર્યા પછી ગેસ પર આપણે ફરી એક કડાઈ મૂકીશું અને એમાં થોડું તેલ લઈશું। ગેસ ઓન કરી અને તેલને ગરમ થવા દઈશું। તો અહીંયા તેલને ખૂબ સારી રીતે પહેલાં ગરમ થવા દેવાનું છે। તો અહીંયા મેં લીધા છે મકાઈના પૌવા, અંદાજે એક નાની વાટકી જેટલા લીધા છે અને આ પૌવાને તળીને આપણે મમરાની અંદર એડ કરીશું। હવે આપણે તેલ ગરમ થયું છે કે નહીં એ ચેક કરી લઈએ। જુઓ, આ રીતે પૌવાને તેલમાં એડ કરતાં જ તરત ઉપર આવી જાય છે, એટલે કે તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે। આ સ્ટેજે આપણે અડધા પૌવાને તેલમાં એડ કરીશું। તેલમાં નાખતા જ એકદમ સરસ ઉપર આવી ગયા છે। અહીંયા ખૂબ સરસ તેલને ગરમ કરી લેવાનું છે, તો મકાઈના પૌવા એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે। હવે તળી અને તૈયાર કરેલા પૌવાને આપણે મમરામાં એડ કરી દઈએ અને એ રીતે બાકી વધેલા પૌવાને પણ તળી લઈએ। તો અહીંયા બધા જ પૌવા તળાઈને તૈયાર થઈ ગયા છે અને આપણે એને મમરામાં એડ કરી દીધા છે। બધા જ પૌવા તળાઈ ગયા પછી તેલ ખૂબ સરસ ગરમ છે, તો ગેસની ફ્લેમને મેં બંધ કરી દીધી છે અને 1 વાટકી જેટલા શિંગદાણા આપણે આ ગરમ તેલની અંદર જ તળી લેવાના છે। તો શિંગદાણાને આપણે છેલ્લે તળીશું, કેમ કે ગરમ તેલની અંદર તમે આરામથી અને આસાનીથી સરસ રીતે તળીને તૈયાર કરી શકશો। અહીંયા તમે જુઓ, શિંગદાણાની સ્કીન છે એ ફાટી ગઈ છે, મતલબ ખૂબ સરસ રીતે તળાઈ ગયા છે। હવે આપણે તળીને તૈયાર કરેલા શિંગદાણાને પણ મમરાની અંદર એડ કરી દઈએ। હવે જુઓ, અહીંયા મમરા, મકાઈના પૌવા અને શિંગદાણા બધી જ વસ્તુને આપણે સારી રીતે તૈયાર કરી લીધી છે। અહીંયા મકાઈના પૌવા છે એની સાઈઝ થોડી મોટી હોવાથી હાથની મદદથી આપણે થોડા ક્રશ કરી લેવાના। આ રીતે જુઓ, બહુ ઝાઝો ભૂકો નહીં કરતા, થોડા અમથા ક્રશ કરી લેવાના। હવે જુઓ, વઘારિયાની અંદર મેં 2 ચમચા જેટલું તેલ ગરમ કરી લીધું છે અને ગરમ થયેલા તેલની અંદર આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું, 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને થોડી અમથી હિંગ એડ કરીશું। આ રીતે ઝીણા સમારેલા મરચાના કટકા અને મીઠો લીમડો લીધેલો છે એને પણ એડ કરી દઈએ। 5 ચમચી જેટલી હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું એડ કરીશું। આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે। જુઓ, એકદમ સરસ વઘાર તૈયાર થઈ ગયો છે અને આ વઘારને આપણે મમરાની અંદર એડ કરી દેવાનો છે। આ રીતે વઘારિયાની અંદર જો થોડું રહી ગયું હોય તો એને પણ આપણે આ રીતે લઈ લેવાનું છે।
હવે આપણે આ મસાલાને મમરાની અંદર સારી રીતે મિક્સ કરી લઈએ. જો આ રીતે તમે હાથની મદદથી પણ કરી શકો છો, કેમ કે ઘડીકમાં ઠરી જાય છે. મમરા તો આપણે ઘણી રીતે બનાવતા હોઈએ છીએ, પણ આજે હું તમારી સાથે એકદમ યુનિક અને નવી રીત શેર કરું છું. આ રીતે વઘાર કરીને મમરા તમે ક્યારેય નહીં ટેસ્ટ કર્યા હોય. આના અંદર જે રાઈ અને જીરુંનો ટેસ્ટ છે એ ખૂબ જ અમેઝિંગ લાગે છે અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા સરસ ટેસ્ટી દેખાઈ રહ્યા છે. અહીંયા મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે આના અંદર એડ કરીશું આપણો સિક્રેટ મસાલો, કે જેનાથી મમરા ખૂબ જ ટેસ્ટી, ચટપટા અને યમ્મી લાગે છે. તો સિક્રેટ મસાલો બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા 1 ચમચી જેટલો તીખાનો પાવડર લઈશું, એટલે કે મરીનો પાવડર. ત્યાર પછી આપણે 1 ચમચી જેટલો વરિયાળીનો પાવડર લઈશું. આ વરિયાળીને મેં અધકચરી ખાંડીને તૈયાર કરેલી છે. 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર લઈશું. 1 ચમચી જેટલી દળેલી ખાંડ લઈશું. 1 ચમચી જેટલો આપણે અહીંયા આમચૂર પાવડર લઈશું. 5 ચમચી જેટલું થોડું અમથું અહીંયા સંચળ લઈશું અને આ બધા જ મસાલાને આપણે મિક્સ કરી દેવાના છે. તો આના અંદર જે તીખાની તીખાશ છે, એટલે કે મરીની જે તીખાશ છે અને સંચળનું એકદમ ચટપટાપણું છે, ખાંડનું ગળપણ છે અને આમચૂર પાવડરની ખટાશ છે. આ રીતે મસાલો બનાવી અને તમે બટેકા પૌવા છે, બટેકા વડા છે અથવા તો કોઈ પણ ફરસાણની અંદર એડ કરશો તો એ ફરસાણ એકદમ સરસ ચટપટું અને ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે. ખાસ કરીને બટેકા પૌવાની અંદર જો તમે આ મસાલો એડ કરશો તો પૌવા ખૂબ જ ટેસ્ટી અને મજેદાર બને છે. બજારની અંદર આપણને જે ચટપટા ફરસાણ મળે છે એના અંદર મોટા ભાગે આવા મસાલા એડ કરેલા હોય છે. અહીંયા આપણે આ મસાલો હોમમેડ એટલે કે ઘરે બનાવ્યો છે. આ મસાલાને બનાવી તમે સ્ટોર કરી શકો છો. લાંબા સમય સુધી આ મસાલાને કશું જ થતું નથી. થોડો વધારે બનાવીને મૂકી દેશો તો જ્યારે પણ બટેકા પૌવા બનાવો, બટેકા વડા બનાવો, ભજીયા બનાવો, કોઈ પણ ફરસાણની અંદર તમે આ એડ કરી શકો છો અને ખરેખર મિત્રો એનાથી ખૂબ જ ચટપટો અને યમ્મી ટેસ્ટ આવે છે. તો હવે આપણે તૈયાર કરેલો આ સિક્રેટ મસાલો મમરાની અંદર એડ કરી દઈએ. આ રીતે મસાલો એડ કરશો તો તમારે આના અંદર લાલ મરચું પાવડર પણ નહીં એડ કરવું પડે. અહીંયા લાલ મરચા પાવડરની અંદર મેં થોડું કાશ્મીરી મરચું પણ લીધેલું છે, જેથી કલર ખૂબ સરસ આવશે પણ સ્પાઇસી નહીં લાગે. અને છેલ્લે આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું. તો અહીંયા સંચળ પાવડરને આપણે એડ કરેલો છે, તો એ પ્રમાણમાં આપણે સાદું મીઠું એડ કરવાનું છે, જેથી ખારું ન થઈ જાય. અને હવે આ ટેસ્ટી એવા મમરાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. ખરેખર મિત્રો આ મમરાનો ટેસ્ટ એટલો ગજબનો આવે છે કે બાકીના બધા જ મમરાના ટેસ્ટને તમે ભૂલી જશો. ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. અને જ્યારે પણ તમે આ રીતે મમરા ટ્રાય કરો ત્યારે ચોક્કસથી આપણે બનાવેલો સિક્રેટ મસાલો એડ કરજો, કેમ કે એ મસાલો નાખવાથી જ મમરાનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી એવા વઘારેલા મમરા. ખૂબ જ યુનિક અને સાવ અલગ રીતે બનાવેલા છે, પણ ટેસ્ટમાં એટલા લાજવાબ છે મિત્રો કે જો એક વખત તમે આ રીતે બનાવીને તૈયાર કરશો તો ઘરના બધા જ આ રીતે બનાવેલા મમરાની ડિમાન્ડ કરશે. નાના મોટા સૌને આ મમરા ખરેખર ખૂબ જ પસંદ આવે એવા ટેસ્ટી બને છે. અને 100% મિત્રો આ રીતે વઘાર કરીને મમરાને તમે ક્યારેય નહીં ટ્રાય કર્યા હોય અને જો એકેય વખત ટ્રાય ન કર્યા હોય તો એક વખત મારા કહેવાથી ચોક્કસથી બનાવજો અને બનાવીને મને ફીડબેક શેર કરજો કે ખરેખર આ રીતે બનાવેલા મમરા ટેસ્ટમાં તમને કેવા લાગ્યા છે. તો અહીંયા મમરા બનીને તૈયાર છે. ડબ્બો ભરીને મૂકી દો અને જ્યારે મન પડે ત્યારે કાઢીને એન્જોય કરો. ચાની સાથે અથવા તો બાળકોને લંચ બોક્સમાં, સાંજે સવારે નાની મોટી ભૂખમાં અથવા તો નાસ્તામાં પણ તમે આ મમરા લઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી અને મજેદાર લાગે છે. તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ નવી રીતે વઘારેલા મમરાની રેસિપી ચોક્કસથી શેર કરજો, જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે, એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ નવી રીતે વઘારેલા મમરાની રેસિપી તમને કેવી લાગી છે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.